ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સહિયારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું મિત્રો। તો કે નવા DBFOO મોડલ જે પ્રોજેક્ટ હેઠળ કયા રાજ્યએ મિત્રો જે અદાણી પાવર પાસેથી 1500 મેગાવોટ જે થર્મલ પાવર है એ મળવાનો है। તો કયા રાજ્યને? તો જવાબ આવશે મિત્રો ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશની રાજધાની શું है? લખનઉ। તેના CM કોણ है? યોગી આદિત્યનાથ। અને તેના રાજ્યપાલ है આપણા આનંદીબેન પટેલ। આગળ વાત કરીએ તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। હાલમાં કાયદા સાથે સુસંગતતા અને અંગે ચિંતાઓને કારણે તાજેતરમાં કયા દેશે ચેસની રમતને સ્થગિત કરી દીધી છે? તો મિત્રો અફઘાનિસ્તાન દ્વારા જે ચેસની રમત છે એ હાલ પૂરતી જે સ્થગિત કરવામાં આવેલી છે। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર જો રેગ્યુલર ફોલો કરતા હોય તો જે આપણી ટેલિગ્રામ ચેનલ છે મિત્રો એમાં એપ્રિલ મહિનાની કરંટ અફેરની PDF આપણે મૂકી દીધી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો PDF ડાઉનલોડ કરી લેજો। તમને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં 100% તમને ફાયદો થશે। અને મિત્રો આપણું કરંટ અફેર અત્યાર સુધીની 2025માં મિત્રો જેટલી પણ એક્ઝામો લેવાની છે તેમાં 60થી લઈને 70% આપણું કરંટ અફેર પૂછાણું છે, વન લાઇનર છે। પણ મિત્રો આપણે જે પણ પ્રશ્નો આપણને એવું લાગે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડિટેલમાં પૂછાય એવા છે, તો એને આપણે ડિટેલમાં કવર કર્યા છે। લાસ્ટમાં મિત્રો આપણે GPSCની એક્ઝામ લેવાની હતી 1-2ની, એમાં આપણા 17થી 18 ક્વેશ્ચનો મિત્રો આપણા પૂછાણા છે। અને કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે સાહેબ ફાંકા મારે છે તો પ્રૂફ જોઈતું હોય તો મને ટેલિગ્રામને મેસેજ કરજો, હું પર્સનલી PDF રહીને એ તમને સેન્ડ કરી દઈશ। અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ને એમાં પણ આપણે પ્રૂફમાં એ મૂકેલી છે। અને મિત્રો છેલ્લા 3 દિવસ એટલે કે 12 મે, 13 અને આજે 14, તો છેલ્લા 2 દિવસથી આપણે મિત્રો રજા રાખી હતી। ઘરે પ્રસંગ હતો, લગ્નગાળો હતો, પ્રસંગ હતો, એટલે કરંટ અફેર બનાવવા માટે PPT તો બની જતી હતી પણ વિડીયો બનાવવા માટે વાતાવરણ મળતું નહોતું, એટલે આપણે 2 દિવસ મિત્રો રજા રાખી હતી। એટલે 5 સપ્ટેમ્બરે 2024ના રોજ આપણે આ કરંટ અફેરની સિરીઝની શરૂઆત કરી છે। ત્યાર પછી પહેલી વાર એવું બન્યું છે કે આપણે મિત્રો 3 દિવસ રજા રાખી હોય। તો હવે આજ પછી હવે ક્યારેક કોઈ બી પરિસ્થિતિ હોય રજા રહેશે નહીં। ઓકે, તો આગળ વધીશું। હાલમાં કયા દેશે તેને રાજકોષીય સુધારાના પ્રયાસોમાં મદદ કરવા માટે ભારત તરફથી મિત્રો જે $50 મિલિયન સરકારી ટ્રેઝરી બિલ મળ્યું છે? તો માલદીવને આપવામાં આવેલું છે। શાળા છોડી દેનારા શિક્ષણ પ્રણાલી ફરીથી સમાવિષ્ટ કરવા માટે પોલીસ દ્વારા નઈ દિશા પહેલ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો મિત્રો આપણી જે ભારતની રાજધાની છે નવી દિલ્હી, ત્યાં પોલીસ દ્વારા મિત્રો આજે નઈ દિશા પહેલ શરૂ કરવામાં આવી છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે, હાલમાં ડ્રોન આધારિત ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન ટેકનોલોજી વિકસાવવા માટે કઈ કંપનીએ C. સાથે ભાગીદારી કરી હતી? તો જવાબ આવશે સિનર્જી ક્વોન્ટમ। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો પોલીસ એક્ઝામ માટે, કારણ કે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। આગળ વાત કરીશું તો હાલમાં જ્યોતિ તીરંદાજ વર્લ્ડ કપમાં કાંગ ચાએયોંગને હરાવીને ભારતનો વર્ષનો પ્રથમ મહિલા રિકવરી મેડલ કોણે જીત્યો છે? તો દીપિકા કુમારીએ। આગળ વાત કરીશું પાણીની અછતને દૂર કરવા માટે અને સિંચાઈમાં સુધારો કરવા માટે પ્રાપ્તિ બેસિન મેગા
રિચાર્જ પ્રોજેક્ટ માટે મધ્યપ્રદેશ સાથે કયા રાજ્યએ MOU કર્યા છે? તો મહારાષ્ટ્ર. તો મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બંને મિત્રો જે પીવાના પાણીની અછત દૂર કરવા અને સિંચાઈ સુધારો લાવવા માટે જે પ્રાપ્તિ નદી બેસીન હે મિત્રો, બેસીન ત્યાં મેગા રિચાર્જ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સાથે મળીને મિત્રો આજે પ્રાપ્તિ બેસીન મેગા રિચાર્જ પ્રોજેક્ટ છે ને એની ઉપર કામ કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો બધી જ એક્ઝામ માંડે. ઓકે, હાલમાં કયા રાજ્યએ ગ્રામ પંચાયતની હદમાં આવતા જે તરવ પર ભારતીય સંરક્ષણ કર્મચારી મિલકત કરમાંથી મુક્તિ આપી છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ. વિશ્વભરમાં નર્સોના યોગદાનના માનવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 12 મેના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં કોણે ટેસ્ટ ક્રિકેટમાંથી મિત્રો નિવૃત્તિ જાહેર કરી છે અને 14 વર્ષની શાનદાર જે કારકિર્દીનો અંત લાવ્યો હોય? તો જવાબ આવશે વિરાટ કોહલી. વિરાટ કોહલીએ મિત્રો જે ટેસ્ટ ક્રિકેટ છે એમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આની પહેલાં મિત્રો જે T20 ક્રિકેટ હતી એમાંથી પણ તેને નિવૃત્તિ જાહેર કરી છે. તો હવે ખાલીથી મિત્રો ODI ફોર્મેટમાં ક્રિકેટ રમશે. ઉત્તર પ્રદેશમાં શરૂ કરાયેલ યુપી એગ્રીસ અને AI પ્રજ્ઞા પહેલ કઈ સંસ્થાને સમર્થન આપી રહી છે? તો વિશ્વ બેંકને સમર્થન આપી રહી છે. હાલમાં 14 મે 2025થી આંતરરાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ન્યાયાધીશ સૂર્યકાંતની નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો. અને આપણા સુપ્રીમ કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટના મિત્રો મુખ્ય ન્યાયાધીશ કોણ છે 52માં? તો 52માં છે BR ગવાઈ. અને 51માં કોણ હતા એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો. તો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે અહીંયા આપણે પૂરું કરીશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. થેન્ક યુ, ધન્યવાદ.